Be ready to escape from the relationship if it is not fruitful to you, if there is no future for you. Then drive yourself out from the relationship. સાચું કહું, જે સંબંધોમાં આપણું કોઈ ભવિષ્ય છે નહીં, એ સંબંધોને ભવિષ્યમાં શા માટે લંબાવવાના? હું અહીંયા સ્વાર્થની વાત નથી કરતો. કે એવા સંબંધો રાખો જેનો ઉપયોગ હોય, ઉપયોગ પતી જાય, લાભ લેવાઈ જાય, ફાયદો થઈ જાય, પછી ફેંકી દો. ના, હું એ વાત નથી કરતો. મારા મનમાં એ વાત ગુનો છે, એવું ના હોવું જોઈએ. યુઝ એન્ડ થ્રો એ પાપ છે, એ ના કરો. હા, પણ એવું લાગે કે આ સંબંધ માત્ર ને માત્ર વ્યર્થ છે, એનો કોઈ અર્થ નથી. આ સંબંધ મારા જીવનને એવા રસ્તાઓ ઉપર લઈ જશે કે જ્યાં રસ્તાનો ડેડ એન્ડ હશે. આગે જાના મના હેના બોર્ડ આવશે. એવા રસ્તા પર જઈને શું કરીશ? તમને ખબર છે, એવા કેટલા બધા સંબંધો છે જે તમારા જીવનને ખતમ કરી દેશે. એ તમને એક નાનકડી આદત, ટેવ પાડી દેશે. તમને ન ચાલવા જેવો રસ્તો બતાવી દેશે. બસ તમે ગયા, તમારું જીવન સમાપ્ત થઈ ગયું, તમારા હાથમાંથી છટકી ગયું. માની લો એને સિગરેટ, તમાકુ, અફીણ, ગાંજા, ચરસ કે શરાબ જેવી ઘટનાઓ ની દિશામાં તમને લઈ ગયા, તો આ સંબંધ તમને સ્ત્રી સંપર્ક તરફ લઈ ગયો, તો હવે કરશો શું? મારા એક મિત્રે મને કહ્યું હતું કે એક જણને હું બરબાદ કરી રહ્યો છું ને કરી નાખીશ, તું જોયા કરજે, જીવવાને લાયક નહીં રહે. એ કેવી રીતે? એને કીધું, હું એને અત્યારે 2 કામ કરાવી રહ્યો છું. જુગાર રમાડું છું અને બીજું કામ કરી રહ્યો છું શેર બજાર. આ બંને હું મારા પૈસે કરાવી રહ્યો છું. એને ક્લબમાં રમીને વગેરે પત્તાના જુગાર કશુંક રમવા માટે લઈ જાઉં છું ને પૈસા હું રોકું છું. ચાલ ને યાર, શેર બજારમાં એને રસ લેતો હું કરી રહ્યો છું. મને ખબર છે અત્યારે મારા 10,000 રૂપિયા જશે, કેમ કે હું રોકી રહ્યો છું. પણ મને કરોડોનું વેર લેવાનું મજા આવી જશે, કેમ કે હવે એ જુગારમાં કે શેર બજારમાં જીતવાનો નથી. હવે હું અચાનક બંધ કરી દઈશ, એ એના પૈસા લગાડશે, પૈસા પતી જશે, દાગીના લગાડશે, જમીન વેચશે, ઘર વેચશે. હવે એ બરબાદ થઈ જશે. બસ મારા તો કેટલા ગયા? 10,000. આટલા કાફી છે વેર લેવા માટે. આવું કશુંક થશે
તો અને આવા નિષ્ણાત શકુનીઓ સમાજમાં દર ઘર દીઠ છે. માટે હું કહું છું, ના ભાઈ ના, આઈ એમ નોટ અવેલેબલ because I am valuable.